જય માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને જુઓ આજે આપણે ચણામાં આવી ગયા। ચણાનું હું તો તમને પહેલા ચણા હુકાયેલા દેખાય છે ને એને હવે તમને લઈ જઈને હું બતાવું એ શું કારણ આપણે ચણા હુકાણા। તમને કોઈને એમ લાગતું છે કે એમાં ફૂગ છે કે ઈ છે, એવું કારણ નથી આપણે ફૂગનું કે તો હું તમને ચણા બતાવી દઉં। હવે આપણે જુઓ આપણે આવી જાય એ જગ્યાએ જો આ રહ્યા આ બધા દેખાય ને એ આ રીતના ચણા હી અંદર હું તમને વાતો આ જુઓ મિત્રો આ દેખાઈ રહ્યા ને ચણા આ રહ્યા એમાં જો એ હું તમને ખોલીને બતાવું। હા હું તમને દોણા ખોલી અને અંદરથી તમને બતાવું। જુઓ આપણે હવે ચણા ખોલવાનું કહેતા જો મેં ખોલ્યા હું તમને બતાવી દઉં। અને જુઓ આ ચણા આપણે પાછી ગયા જુઓ હજી આ બરોબર હુકા હોય એટલે આ ચણા અંદરથી હુકાઈ જાય એટલે કમ્પ્લીટ પેલા થઈ જાય। હાલ તો લીલા ચણા જો આટલા ભાગમાં તરત હાલ હુકાઈ ગયેલા છે। જુઓ બધા ચણા તમને પીળા પીળા દેખાતા છે। જુઓ આ સાઈડ પણ હું તમને બતાવું છું આ રહ્યા પાડો અંદર તમારે ચણા ડબલ ડબલ છે। જુઓ એકમાં બે આવી એટલે મેં 3 ચણા ખોલ્યા એકમાંથી એક ને હર્યો હોય અને બેમાંથી એક ને બે ને હર્યા છે। અને મિત્રો ચણામાં તમારે જોવું હોય આમાં આપણે જો ફુમારા ગત્તું હાચ્યા નથી એટલા બધા જો આ જમીન આખી ખુલ્લી પડી છે પાડો તમે જોઈ શકો। કેમ કે આ અમે એક ટીપ આખી હાચી નથી અડધી સુધી ચણામાં એક ટીપ એકદમ આખી કે નહીં આપણે આલ્યા 10-10 મિનિટ ને 20-20 મિનિટ જુઓ આ સાઈડ પણ ચણા હતી તો જુઓ આ લીલા છે ભાળો આ દેખાય જુઓ ખાલી જેટલા ફૂલ આવ્યા એટલા ચણા બેઠા અને જુઓ આ સાઈડ પણ છે। જુઓ આપણે ચણા જબ્બર બેઠા આપણે ચણાની પહેલી વખત જ ખેતી કરી છે। જો આવા ચણા બેઠા હોય તો ચણા આટલા બેસી ને આના જ મેળ હવે આપણે જો ચણા તો ચણા દેખાઈ જ આવે અને ચણામાં ખાલી એક વખત દવા નાખવાની આવે છે એક આપણે ઈયળની એક વિકાસની એની કે ઈયળો ના પડીની અંદર એના કારણે અને આપણે આ 3 વીઘા ચણા વાયેલા છે 3-4 વીઘા જેવું છે પેલી સાઈડ 2 વીઘા આપણે વિષ્ણુ કાકાને મોએ પણ આપણે ચણા વાયેલા છે। મિત્રો આ ચણાનું આ છે અને આ ભાગમાં આપણે બટાકા વાયેલા છે। મિત્રો હવે આપણે પાસે મળીએ। મિત્રો અમારે ગૌરીનું બચ્ચું છે એ રહ્યું આલા છીએ અમારી નંદી છે નંદી મહારાજ ઓય જો એની મમ્મીનો જીવ જાય છે કે આને શું કરશે અમારા બચ્ચાને એ જો લાત મારે ઓ નંદુ એનું નામ પાડ્યું છે અમે રાજવીર ઓ રાજવીર એની મમ્મી છે ગૌરી આજુ જુઓ હે નેનું નેનું અમારે નંદી મહારાજ છે। અને મિત્રો આપણે હવે જા જીગરભાઈને ત્યાં ઘણા દિવસથી ઓટો નહીં માર્યો એટલે અત્યારમાં આપણે હવે જઈશું જીગરભાઈના બોર ઉપર એટલે હવે ખાઈને હેડ્યા અને આપણો આ રસ્તો એક ને એક રસ્તો પકડી રાખવાનો આવવાનું હોય છે જવાનું હોય છે। આ તો વાયરો ફૂલ છે એટલે મિત્રો સ્વેટર બેટર પહેરજો નકર ઠરી જાઓ ઠંડ પડવાની છે ઠંડી હવે જો આમાં આપણે જગ્યા ભાઈના ચણા અને મિત્રો જો અમે તો સ્વેટર ઠઠાઈ દીધું છે પહેરીને જ રાખવાનું એટલે મિત્રો હવે આપણે એને જઈને ડાયરેક્ટ મળીએ। અમે આવી ગયા જીગરભાઈ બોર ઉપર। દેવાંશ તમે શું કરો અહીંયા એ ગામમાં જઈને આવ્યો તો જઈને શું કર્યું ગામમાં જઈને કોક ચાલ્યું કોક પડીકું બડીકું ગાતું હતું કે નતું મસ્તી મત કર આલપાસ કરાવ હે દેવાંશ આમ કરો એમ કહેજો હાય એમ કે કેમ છો બધા મજામાં એમ કે શરમાઈ ગયો। મિત્રો આપણે હવે હેડ્યા મકાઈ વાઢવા માટે। આપણે હવે મકાઈમાં જો આ મકાઈ ઝાણી છે એટલે નહીં વાઢવી આ મોટી મોટી થોડી વાડ આપણે ઢોરાને નાખવા હોજના દોઈ મિત્રો કહો છો કે આપણે દાંતેડું પડ્યું છે ગોતવું પડશે હવે મિની હથિયાર
મિત્રો આપણું હથિયાર એક તો મળી ગયું છે. લો મિત્રો, એક હથિયાર મળી ગયું છે. આપણે જે દાંતરડું જોતું હતું એ હથિયાર આપણને મળી ગયું છે. અને તમે જોઈ શકો હવે આપણે વાટશું એરી મકઈ પાથરા પાડીને મળીએ. તો આપણે હવે મકઈ વાટીને આવી ગયા. 8 પાથરા કરી દીધા મોટા મોટા. ને આપણે આ મોસા આવી ગયા. જો આ બધું ટ્રેક્ટર નહીં પડ્યું. આપણે અહીંયા હું ઊંઘું છું, બાપો અહીંયા ઊંઘી. પેલો મોસો પડે આપણે ઘોડીનો છે. એ કશું ઉપયોગ કરતા નહીં અને એમને પડે જ છે. મિત્રો હવે આપણે પછી મળીએ.